समाचारों तरफ नजर करिए तो वक्फ संशोधन बिल पर बनेली जेपीसीના ચેરમેન જગદીપ પાલે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો છે। વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો છે। ભાજપના સાંસદ મેઘા કુલકર્ણીએ રાજ્યસભામાં વક્ફ બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ કર્યો। કોંગ્રેસ સહિતના વિપક્ષી સાંસદોને ભારે હોબાળો જોવા મળ્યો। હોબાળા વચ્ચે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું આ જેપીસી રિપોર્ટ ખોટો છે। રિપોર્ટમાં વિપક્ષની અસહમતિઓને ડિલીટ કરવામાં આવી છે। આ ગેરબંધારણીય છે। જેપીસી રિપોર્ટ મુદ્દે આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહે કહ્યું તમે અમારો પક્ષ રજૂ કર્યો, તમે આની સાથે સહેમત અથવા અસંમત હોઈ શકો છો, પરંતુ તમે તેને કચરાપેટીમાં કેવી રીતે ફેંકી શકો છો। રાજ્યસભામાં ખડગેએ ઉઠાવેલા સવાલો પર લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો। કહ્યું વિપક્ષના સભ્યો કહી રહ્યા છે કે અમારા મંતને જેપીસીના રિપોર્ટમાં હટાવાયા છે। હું મારી પાર્ટી વતી કહું છું કે તમારે જે જોડવું હોય તે જોડી દો। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવું ઇન્કમટેક્સ બિલ લોકસભામાં રજૂ કર્યું। આગામી દિવસોમાં ઇન્કમટેક્સ બિલ પર થશે ચર્ચા। રાજ્યસભામાં સાંસદ બાબુ દેસાઈ અને મયંક નાયકનો સવાલ વીમાનું પ્રીમિયમ ભરવા છતાં ભૂકંપના આંચકાથી મકાનને થયેલા નુકસાનને ઇન્સ્યોરન્સ કંપની માનવા તૈયાર નથી। સાંસદ નાયકે પૂછ્યું કે સરકાર આ મુદ્દે શું કરી રહી છે। પૃથ્વી વિજ્ઞાન રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે મકાનોમાં તિરાડ કે નુકસાન મુદ્દે વળતરની જોગવાઈ છે। કોઈ વિશેષ કેસ હોય તો સરકારને ધ્યાને લાવવું જોઈએ। ભૂકંપની અગાઉથી જાણકારી આપવી સંભવ નથી। ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાના કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ પર ગંભીર આરોપ। કહ્યું ગોગોઈના પત્ની એલિઝાબેથ કોલબર્નના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધો છે। ગૌરવ ભાટિયાએ કહ્યું એલિઝાબેથ કોલબર્ન પાકિસ્તાન પ્લાનિંગ કમિશનના સલાહકાર અલી તોકીર શેખ સાથે કામ કરતા હતા। તો આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ સરકાર પાસેથી તપાસની માંગ કરી। સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે જણાવ્યું કે આવા શબ્દો મહિલા વિરોધી છે અને તેનો ઉપયોગ મહિલાઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે। જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ ભાજપનો મેનિફેસ્ટો જાહેર। જૂનાગઢ હયાત બાયપાસ રોડને 4 લેન બનાવવા તેમજ ડેમનું નવું પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અને શહેરને હેરિટેજ બનાવવાનો મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરાયો। જૂનાગઢમાં કોંગ્રેસ નેતા પૂંજા વંશે પોલીસ પર શાબ્દિક પ્રહાર કર્યો। પોલીસ અને વહીવટીતંત્રને પૂંજા વંશે ચીમકી આપી નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દો, ખોટી રીતે રેડ પાડવાની બંધ કરો। પૂંજા વંશે જાહેરમાં કહ્યું જો ખાકી વર્દી પહેરીને ભાજપનું જ કામ કરવું હોય તો વર્દી ઉતારી ભાજપમાં જોડાઈ જાવ, પછી ચૂંટણી લડવા આવો। યાદ રાખજો બધાનો વારો આવે છે। જૂનાગઢમાં પોલીસને ધમકી મુદ્દે રાજકારણ ગરમાયું। પૂંજા વંશના નિવેદન સામે એમએલએ સંજય કોરડિયાએ પલટવાર કરતા કહ્યું કોંગ્રેસના લોકો પાસેથી શું અપેક્ષા રાખવી, સારા શબ્દો કે સારી વાણી તેમની પાસે નથી। સંજય કોરડિયાએ વધુમાં કહ્યું જે પાર્ટી પાસે સંસ્કાર નથી તે લોકોનું શું ભલું કરશે। કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જૂનાગઢને લાભ થાય તેવું કંઈ નથી। માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રભારી પિયુષ પરમારનો દાવો। કહ્યું ભાજપનો ઉમેદવાર માત્ર ડમી ઉમેદવાર છે। ભાજપ શહેર પ્રમુખ લિનેશ સોમૈયાએ પલટવાર કરતા કહ્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હારી રહ્યું છે। વિડીયો બનાવી પ્રજાને છેતરવાની કોશિશ। ચૂંટણીમાં ભાજપને 24 ઉમેદવારો લડી રહ્યા છે। જૂનાગઢના માંગરોળમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના વિરેન્દ્ર મકવાણા ભાજપમાં જોડાયા। ખેરાલુ નગરપાલિકા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વિવિધ વિસ્તારોમાં પ્રચાર કર્યો। પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું ભાજપની ધાક ધમકી છતાં ઉમેદવારો ઉભા રાખ્યા। ભાવનગરમાં ભાજપની જનસંપર્ક યાત્રાનો કોંગ્રેસે વિરોધ કર્યો। પોલીસે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની અટકાયત કરી। વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે નીકળી જનસંપર્ક યાત્રા। જૂનાગઢમાં કોંગ્રેસના પૂર્વ સંગઠન મંત્રી ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો। સાજિદ હાલાએ કેસરીઓ ધારણ કરી વોર્ડ નંબર 1ના ઉમેદવારનું સમર્થન કર્યું।
કામો મંજૂર ન થતા ચૈતર વસાવા નર્મદા કલેક્ટરની ચેમ્બર પાસે ધરણા પર બેઠા. ભીખુસિંહ પરમારની એજન્સીના કામો મંજૂર થયાનો આરોપ. ચૈતર વસાવાએ કહ્યું, મત વિસ્તારમાંથી અમે ચૂંટાઈને આવ્યા, પ્રભારી મંત્રીને અહીંથી નથી ચૂંટાયા તો કામો કેમ મંજૂર કર્યા? પાદરામાં ભાજપ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ. વિશ્વામિત્રીમાંથી મગર અને કાચબા અન્ય જગ્યાએ ખસેડાશે. વિશ્વામિત્રી નદીને ફરી જીવંત કરવાનો પ્રયાસ. કુતિયાણામાં સમાજવાદી પાર્ટી ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. સાંસદ ગિરિબેન ઠાકોરે લેટરકાંડમાં ફસાયેલી યુવતીની અમરેલીમાં મુલાકાત લીધી. પાયલ ગોટીના પરિવારને ન્યાય આપવાની ખાતરી આપી. સાબરકાંઠા ખેડબ્રહ્મા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને ઝટકો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર બળવંતસિંહ દેવડા ભાજપમાં જોડાયા. દેશના 21 રાજ્યોમાં દેવા ઘટાડવામાં ગુજરાત પ્રથમ. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી જાહેરાત કરી. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ ટૂંક સમયમાં થશે તૈયાર. 15 માર્ચ આસપાસ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થઈ જશે. ઓલિમ્પિકને 2036ને ધ્યાનમાં રાખી તૈયાર કરાયું વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ. નામ આપવામાં આવશે. આશરે 500 કરોડના ખર્ચે તૈયાર થશે સ્પોર્ટ્સ સંકુલ. એએમસી સંચાલિત કમ્યુનિટી હોલ માટે મેનેજર નિમાશે. કમ્યુનિટી હોલને લઈ અનેક ફરિયાદો થતા 28 મેનેજરની નિમણૂક કરાશે. લોકોની ફરિયાદોને લક્ષ્યમાં રાખી નિર્ણય કરાયો. શિવરાત્રી મેળાને લઈ મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણે કહ્યું, શિવરાત્રીનો મેળો કોઈની અંગત જાગીર નથી. ગમે તેમ બેફામ નિવેદનો કરો તે વ્યાજબી નથી. મહેશગીરીના નિવેદન પર મુસ્લિમ અગ્રણીએ રોષ ઠાલવતા કહ્યું, તમારા નિવેદનથી બે ધર્મ વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. જૂનાગઢમાં એકતા અને ભાઈચારો સલામત રહ્યો છે. ભાઈચારાથી જ હિન્દુ મુસ્લિમના તહેવારો ઉજવાય છે. નર્સિંગ પરીક્ષાના ગોટાળા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. ઋષિકેશ પટેલ આજે અધિકારીઓ સાથે બેઠક કરશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. જીટીયુમાં નર્સિંગ સ્ટાફ પરીક્ષા ભરતી મુદ્દે ન્યાયને લઈ યુવરાજસિંહની જીટીયુમાં રજૂઆત. જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી. પરીક્ષા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે તેવું નિવેદન પણ આપ્યું. રાજકોટમાં સંદેશ ન્યૂઝના ભારદાર અહેવાલની અસર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની અકડ દૂર થઈ. કુલપતિની ગાડી પરથી સાયરન દૂર કરવામાં આવ્યું. આરટીઓએ પણ ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ ગણાવ્યું હતું. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલન સમયના કેસ પરત ખેંચવા રજૂઆત કરી. પદ્માવત ફિલ્મ અને રૂપાલાના નિવેદન બાદ થયેલા આંદોલનના કેસ પાછા ખેંચવા સીએમ, કાયદા મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ. સુરતમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ લાગુ થશે. સુરત શહેર પોલીસ દ્વારા હેલ્મેટ પહેરી બાઇક રેલી યોજાઈ. મોટી સંખ્યામાં ટ્રાફિક વિભાગના પોલીસ જવાનો જોડાયા. સુરતમાં વીએનએસજીયુમાં એસટી સ્ટુડન્ટને સ્કોલરશીપ આપવામાં આવે તેવી માંગ સાથે એબીવીપીએ વિરોધ કર્યો. કોલેજના ગેટ પર બેસી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. વડોદરામાં ધાર્મિક દબાણોના સર્વે બાદ 392 દબાણો આવ્યા ધ્યાને. સ્વેચ્છાએ દબાણો હટાવ્યા બાદ હજુ 314 દબાણ હટાવવાની કોર્પોરેશને નોટિસ આપશે તેવું કમિશનરે નિવેદન કર્યું. વડોદરામાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન. એસસી/એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો. 29 સરકારી લો કોલેજમાં એડમિશન ન થતા આંદોલન કરવામાં આવ્યું. વલસાડમાં આવકવેરા વિભાગે રેડ પાડી. એક સાથે આવકવેરા વિભાગની 16 ટીમો ત્રાટકી. અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં આઈટીની રેડ. ભાગીદારોમાં દારૂના વધતા વ્યસન મુદ્દે મહિલા પોલીસ કર્મચારીના નિવેદન મુદ્દે
પાટીદાર અગ્રણી જયરામ પટેલની પ્રતિક્રિયા, કહ્યું મહિલા પોલીસકર્મીએ આપેલા મેસેજમાં અતિશયોક્તિ છે, દરેક સમાજમાં આ વ્યસન વધ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બચકા ભરતા ઉંદર પકડવા મુદ્દે નોટિસ. એનિમલ વેલફેર બોર્ડના સભ્યએ ઉંદર પર અત્યાચાર કરતા હોવાની નોટિસ ફટકારી સિવિલ હોસ્પિટલ પાસે ખુલાસો માંગ્યો. સિવિલ હોસ્પિટલને ઉંદર પકડવા મામલે મળેલી નોટિસથી અધિકારીઓ ચોંકી ઉઠ્યા. જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે ફટકારેલી નોટિસથી એનિમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ પણ અજાણ. બનાસકાંઠાના કાંટ ગામની ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થતા જિલ્લા રજિસ્ટ્રારની ટીમે તપાસ હાથ ધરી. દૂધના ફેટમાં ગોલમાલ કરતા હોવાના આક્ષેપ, મંત્રી સહિત ચેરમેન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ. કૃષિ અને સહકાર વિભાગે 5 યોજનાની સહાય જિલ્લા મધ્યસ્થ બેંકમાં જમા કરવાનો નિર્ણય કર્યો. સહકારથી સમૃદ્ધિ પહેલ અંતર્ગત સરકારે નિર્ણય લીધો. અત્યાર સુધી સહાય રાષ્ટ્રીયકૃત બેંકમાં જ જમા થતી હતી. ઉનાળાની શરૂઆત પહેલા જ લીંબુના ભાવમાં વધારો થયો. અમદાવાદમાં લીંબુના ભાવ 100 રૂપિયાને પાર. હજુ પણ લીંબુના ભાવ વધવાની સંભાવના. જામનગર જિલ્લામાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યા ઉદ્ભવી છે. જીવાપર ગામમાં 15 દિવસથી પાણી ના મળતા લોકોમાં રોષ. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. વિરમગામ ડાંગર કૌભાંડમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પુરવઠા વિભાગની કાર્યવાહી. આકોરી સુફિયાના મંડલીનો કોન્ટ્રાક્ટ કાયમ માટે રદ. સરકારી અનાજ પરિવહનનો કોન્ટ્રાક્ટ રદ કરાયો. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી કીર્તિવર્ધનસિંહે એશિયાઈ સિંહોની વસ્તીમાં વૃદ્ધિ થઈ હોવાની રાજ્યસભામાં માહિતી આપી. 2020માં 674 સિંહ હતા, જેની પાછળ કરોડો ફાળવવામાં આવ્યા. સિંહ પાછળ 2023-24માં 155.53 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. સુરતના ઓલપાડમાં જર્જરિત ટાંકી તોડવામાં આવી, જે મકાન પર પડતા મકાનમાં નુકસાન થઈ. પાલનપુરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય. પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર તરફ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું. સાંજે 5:28 ભૂકંપનો આંચકો નોંધાયો. દાહોદ હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી અને શ્રાવકનું મોત નિપજાવનાર ચાલકની ધરપકડ. દાહોદ પોલીસે સૌથી વધુ સીસીટીવી ચકાસી. ગણતરીના કલાકોમાં કાર ચાલકને ઝડપી લીધો. બોગસ આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કરતા ઝડપાયા. અમદાવાદ સાયબર ક્રાઇમે 11 આરોપીઓને ઝડપી પાડ્યા. અમદાવાદ, જોધપુર, જેસલમેરમાંથી આરોપીઓ ઝડપાયા. એકાઉન્ટ ખોલી વિગતો ચાઇનીઝ આરોપીઓને મોકલતા. આરોપીઓ પાસેથી 40 બેંક એકાઉન્ટની કીટ, કાર્ડ સહિત 1 પિસ્તલ અને કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા. રાજસ્થાનની ગેંગનો મુખ્ય આરોપી ફરાર. સુરતમાં કીમ નજીક ખેતરમાંથી એલસીબીની ટીમે 10 જુગારીને ઝડપી પાડ્યા. ખુલ્લા ખેતરમાં જુગાર રમતા જુગારી ઝડપાયા. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક એસએમસીની ટીમે કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો. 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થતા કેમિકલ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાટણમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઉંદરામાંથી 10 ડમ્પર, એક મશીન જપ્ત. ગેરકાયદે રેતી ખનન કરી રોયલ્ટી ચોરી કરતા હતા.